હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્કાર, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 2, જેનું નામ છે બહુપદી. એમાં ઉદાહરણ નંબર 3. બરાબર ને? ચલો જોઈ લઈએ. બરાબર, ઉદાહરણ નંબર 3. એમાં રકમ શું આપી છે? x નો વર્ગ -3. આ જે બહુપદી એટલે કે આ જે સમીકરણ આપેલ છે મિત્રો, આપણે એના માટે સૌથી પહેલા તો શૂન્ય મેળવવાના છે અને એની પછી સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. બરાબર? ઓકે, બરાબર. આ આપણા સૂત્ર છે. બરાબર, જે આપણને આ દાખલામાં કામ લાગશે એ. ઓકે, ચલો. આ જે આપેલ બહુપદી છે, હવે તમે એમ કહેશો કે આમાં તો 3 સ્ટેપ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 3. પણ આમાં તો માત્ર 2 જ આપેલા છે. તો શું કરીશું હવે? બરાબર, દ્વિઘાત સમીકરણ હોય તો એમાં 3 પદ હોવા જરૂરી છે. તો આમાં તો 2 છે. તો આનું જે છે અવયવ કેમ પાડવા, ચલો એ શીખીએ. ચલો, x નો વર્ગ -3 છે. તો આપણે ઓલું નિત્યસમ તમે શીખ્યા હશો. કયું નિત્યસમ? આ વાળું નિત્યસમ. a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a પ્લસ b અને a માઇનસ b. તો તમને અહીંયા આ જ આપેલું છે. શું આપેલું છે? x નો વર્ગ -3 નો વર્ગ બરાબર, આપણે કેમ લખીશું? તો કે x ના 2 અવયવ પાડું ને તો x અને x આમ જ લખાય. પણ 3 ના 2 એવા કેવા અવયવ પડે? તો કે √3 ગુણ્યા √3 એ કરી શકાય. તો કે હા, પ્લસ √3 અને માઇનસ √3. આ વસ્તુ આપણે કરી જ શકીએ ને? તો કે હા, બસ. તો એ જ અહીંયા લખી દો કે તેથી x પ્લસ √3 અને x માઇનસ √3 બરાબર 0. જો કઈ રીતે કર્યા છે? મેં આ રીતે કર્યા છે, પણ આ નિત્યસમ આપણે કઈ દર્શાવવાનું હોય નહીં. આપણે ધોરણ 10 છે. બરાબર, ઓકે. ચલો હવે તો કે આને ડાયરેક્ટ 0 સાથે સરખાવી દેવાના આવ્યું. જો બરાબર, ચલો આ બંનેને 0 સાથે આપણે સરખાવીએ તો x પ્લસ √3 બરાબર 0 અને x માઇનસ √3 બરાબર 0. બરાબર, ચલો હવે પ્લસ √3 છે, આ બાજુ આવે તો કે માઇનસ √3 થઈ જાય અને માઇનસ √3 છે તો આ બાજુ આવે તો પ્લસ √3 થઈ જાય. બરાબર, તો જોવું જોઈએ કયા 2 શૂન્યો તમને મળ્યા. તો લખી નાખીએ આપણે અહીં કે અહીં આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો -√3 અને પ્લસ √3 મળે. -√3 અને પ્લસ √3 મળે. ઓકે, ચલો હવે તો કે આ બંને જે શૂન્યો મળ્યા છે તો અહીંયા મૂકીએ, કેમ કે આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો કે શૂન્યોનો સરવાળો, તો કરો સરવાળો. કયા કયા છે? તો કે પ્લસ √3 અને બીજા છે ઓકે -√3 અને બીજા છે પ્લસ √3. કરો સરવાળો. તો કે √3 પ્લસ √3, પણ અહીંયા છે માઇનસ. શું થઈ જાય? શૂન્ય. શૂન્યના છેદમાં કઈ નથી એટલે 1. તો જોવું જોઈએ ઓકે, અહીંયા a બરાબર શું લાવવાનું હતું? 1 લાવવાનું છે. b બરાબર -3 અને c બરાબર ઓકે 1 મિનિટ, b બરાબર 0 અને c બરાબર -3. કેમ કે b નું પદ કયું હોય? x વાળું, જે આમાં ગેરહાજર છે, એટલે b બરાબર આવશે 0. તો જો b બરાબર 0 આવી ગયો તો કે હા, a બરાબર 1 આવી ગયા તો કે હા. તો 0 શું છે? x નો સહગુણક અને 1 કોનો સહગુણક છે? x વર્ગનો સહગુણક છે. બસ એ જ રીતે આપણે આમાં કરીએ. ચલો, શૂન્યનો ગુણાકાર, તો બંનેનો ગુણાકાર કરીએ.
-√3 ગુણ્યા +√3 બરાબર √3 ગુણ્યા √3 કેટલા થઈ જાય? 3. માઇનસ છે એટલે -3/a એટલે 1. તો -3/1 બરાબર. જે ખરેખર ઓકે આપણે આ કાઢી નાખીએ. ચલો શું લખીશું હવે? -3 જે છે એ શું છે? તો કે અચળ પદ છે. તો લખો અહીં કે અચળ પદ ના છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક બરાબર. ઓકે ચલો તો આ જે દાખલો છે અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો 3 ના ભાગ આપણે કઈ રીતે કર્યા છે ખાસ યાદ રાખજો. ઓકે ચલો, જો તમને આ દાખલામાં મિત્રો કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.